દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર શહેરમાં એક કુંભારવાડા સિપાઈ જમાત દ્વારા વિસ્તારના કુંભારવાડા વિસ્તારના સમસ્ત મુસ્લિમ સમાજના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી માટે બેસ્ટ ઓફ ધ લક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુંભારવાડા સિપાઈ જમાતના પ્રમુખ યાસીન ખાન પઠાણના નેતૃત્વમાં એજ્યુકેશન સમિતિના રફીકભાઈ ખોખર, ઇમરાનભાઈ શેખ, સમીરભાઈ પઠાણ તમામ કમિટીના મેમ્બર હાજર રહ્યા હતા અને તમામ મેમ્બરનું સન્માન ગિફ્ટ આપે કર્યું હતું. દ્વારા વિસ્તારના વિદ્યાર્થી માટે બોર્ડ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે હેતુના બેસ્ટ ઓફ લક કાર્યક્રમનું આયોજન કરી 38થી વધુ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી રઈસભાઈ કાજી તેમજ અલ્તાફભાઈ ખોખર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. ભાવનગર શહેરમાં એક કુંભારવાડા સિપાઈ જમાત દ્વારા વિસ્તારના કુંભારવાડા વિસ્તારના સમસ્ત મુસ્લિમ સમાજના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી માટે બેસ્ટ ઓફ ધ લક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુંભારવાડા સિપાઈ જમાતના પ્રમુખ યાસીન ખાન પઠાણના નેતૃત્વમાં એજ્યુકેશન સમિતિના રફીકભાઈ ખોખર, ઇમરાનભાઈ શેખ, સમીરભાઈ પઠાણ તમામ કમિટીના મેમ્બર હાજર રહ્યા હતા અને તમામ મેમ્બરનું સન્માન ગિફ્ટ આપે કર્યું હતું. દ્વારા વિસ્તારના વિદ્યાર્થી માટે બોર્ડ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે હેતુના બેસ્ટ ઓફ લક કાર્યક્રમનું આયોજન કરી 38થી વધુ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી રઈસભાઈ કાજી તેમજ અલ્તાફભાઈ ખોખર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. પઠાણ સાયમા ખાન, ઇમરાન ખાન. સૌથી વધારે 10th બોર્ડ અને 12th સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ બંને ત્રણેયનું મિક્સઅપ કરીને સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા કુંભારવાડા ખાતે યોજવામાં આવ્યો અને તેમાં બંને જે નિર્ણાયકો જે જોઈ શકો છો બંને સર પણ ઉપસ્થિત છે. આજે કુંભારવાડા સિપાઈ જમાત ટ્રસ્ટ દ્વારા જે બેસ્ટ ઓફ લકનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં જે અમને પેપર વિશેની ખૂબ અગત્યની માહિતી આપવામાં આવી હતી. જેમ કે તમને જે આવડતા હોય એ સેક્શન પહેલાં લખો, જેથી આપણે વધારે સારા માર્ક્સ સ્કોર કરી શકીએ, આગળ જઈ શકીએ. ત્યારબાદ ઘણી બીજી પણ કે સ્કૂલ દ્વારા જે કંઈ માહિતી આપવામાં આવી હતી તે પણ સાહેબ દ્વારા માહિતી આપવામાં આવી છે. રિસિપ્ટ પછી તમે શાળાએ જઈને તે બેન્ચ જોઈ લો, જેથી તમને આગળ શું સાથે સાધનો લઈ જવા તેની ખબર પડે તેવી વગેરે માહિતી આપવામાં આવી હતી, જેથી અમે ખૂબ સરસ રીતે હવે આગળ બોર્ડની પરીક્ષા આપી શકીએ. મારું નામ સૈયદ સાનિયા રફીકભાઈ છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. અહીંયા બેસ્ટ ઓફ લકનો કાર્યક્રમ યોજાયો છે. તેમાં દરેક કારોબારી સભ્યો દ્વારા ખૂબ જ એક નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા છે. તેના દ્વારા અમને મોટિવેટ કરવામાં આવ્યા છે. તેના દ્વારા પેપરમાં કેવી રીતે પ્રેઝન્ટેશન આપવું, પેપરમાં કેવી રીતે ટાઈમ્સ ઓલો કરવો, એ બધું આપણને અહીંયા શીખવવામાં આવ્યું છે કે જેના લીધે આપણો પેપર સમયસર પૂરો થઈ જાય. રિસિપ્ટને આપણે કેવી રીતે જાળવી રાખવી જોઈએ, કે જેની ઝેરોક્સ કરાવીને રાખવી જોઈએ, કે જેથી આપણે ભૂલી જઈએ તો આપણે વાંધો ન આવે. અને આપણે પેપરનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું જોઈએ કે જેથી આપણે વધુ સારો સ્કોર કરી શકીએ, તેની આપણે અહીંયા શિક્ષકો દ્વારા તેની આપણને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એટલે આ પ્રોગ્રામ બહુ જ બોર્ડ માટે બહુ જ ઉપયોગદાયક છે. આ પ્રોગ્રામ આપણે કુંભારવાડા સિપાઈ જમાત દ્વારા કરવામાં આવ્યો છે. આની અંદર આ બે સર આપણને આવીને જે ટિપ્સ આપીશ એ પ્રમાણમાં જો આપણે આગળ વધશું તો ઇન્શાઅલ્લાહ અલ્લાહથી ઉમ્મીદ છે કે આપણો સમાજ તરક્કી કરશે. આ આયોજન તમારી માટે જ કરવામાં આવ્યું છે. આની અંદર જે સાહેબે કીધું એ પ્રમાણમાં હાલીએ તો ઘણું બધું આપણે આગળ વધી શકીએ. એ બદલ હું બે સરનો કુંભારવાડા સિપાઈ જમાતથી આભાર માનું છું. અને આવો પ્રોગ્રામ ફરીવાર આપણે ગોઠવીએ એ હું આશા રાખું છું. अस्सलाम वालेकुम. મારું નામ મોહમ્મદ રઈસ બાઉદ્દીનભાઈ કાઝી. આજરોજ તારીખ 4 માર્ચ 2024ના રોજ સાંજે 8 કલાકે કુંભારવાડા સિપાઈ જમાત દ્વારા નિશાળવાડા ચોકમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 38 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ
ભાગ લીધો હતો તેમજ મોટી સંખ્યામાં તેમના વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે કુંભારવાડા સિપાઈ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો, શિક્ષણ સમિતિના સભ્યો તમામ લોકો હાજર રહ્યા હતા તથા વક્તાઓમાં અલ્તાફભાઈ ખોખર તથા રઈસભાઈ કાઝીએ સારું એવું વક્તવ્ય આપીને લોકોને મોટિવેટ, બાળકોને એક પ્રકારનો જુસ્સો આપ્યો હતો કે જેના કારણે બોર્ડની પરીક્ષા જે આવનારી 11 માર્ચથી શરૂ થઈ રહી છે એમાં કોઈ પ્રકારની એમની તકલીફ ન પડે એવું એમને જુસ્સો પ્રદાન કર્યો હતો.